હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો તો દવાખાને બેઠો તો આમ તો ખાલી એટલું પૂછ્યું ડોક્ટર સાહેબ બોલો ભાઈ શું થાય છે તો રોવા મળ્યો કે સાહેબ મારી હારે જે થાય નહીં કોઈ હારે નહીં થતું હોય. રડોમાં તમ તારે તમે મને કયો તમને થાય છે હું? એ કે સાહેબ હું સવારે 8 વાગે કે કામે નીકળી જાઉં, સાંજે 8 વાગે ઘરે આવું અને લિફ્ટનો દરવાજો ખોલીને મારા ઘરની અંદર સાહેબ હું પગ મૂકું ને મારા કાનમાં સાહેબ ધાકું પડી જાય, મને મારા ઘરનું સંભળાતું નથી સાહેબ. તે તો સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણા, આ તને રોગ નથી, તારી 71 પેઢીનું પૂન તારી પાસે ભેગું થયું છું, તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ. આ તું મારી પાસે આવ્યો, મારે કોની પાસે જવું? આ રોગનું કહેવાય, વરદાન કહેવાય, તને તારા ઘરનું નથી સંભળાતું. અને ઘણા એમાં જો અમુક અમને ના આમ 8 9 વાગ્યા સુધી સૂતા હોય અને બૈરાઓ આમ હંજરા પોતા કરતા હોય અને આમ પછી આમ બ્લેન્કેટ ને આમ ઉઠવાની જાગ બને આમ 9 વાગ્યા ખબર નથી પડતી કામે જવાની તો હોય આમ ધુઆ પુઆ આવી રીતે જગાડાય. માણસ સૂતો હોય તો અડધો મરેલો હોય, આમ જગાડાય નથી રહેવું તારી યારે. 12 વર્ષ પહેલા તો કાનમાં ગીત ગાતી અંગૂઠો મરડે પીઓ ને જગાડે, હવે કેમ નથી જગાડતી આવી રીતે? નથી રહેવું તારી યારે, છૂટા છેડા લઈ લેવા. છૂટા છેડા લેવાની વાત આવી તો સામે વકીલ સાહેબ રહેતા હતા, ત્યાં ગયો તો જેવો ગયો 20 મિનિટમાં પાછો આવ્યો. તેની ઘરવાળી આમાં ઊંધી હાવણી પકડીને ઉભેલી. ઊંધી હાવણી એટલે સમજો ને, ખુલ્લી તલવાર જેવી હોય. હું હે કરો છો એ ગમે એમ વાગી જાય, અડી જાય, લોહી કાઢી નાખે તો ઊંધી હાવણી. ઓલી આમ ઉંમરે ઉભેલી કે શું થયું? તો ઓલો બિચારો ગાય જેવો ખમણ ખાવા છે કે દાબેલી ખાવી છે? કે ખમણ નથી ખાવાનું, દાબેલી નથી. હું થયું? હું કાગળિયા કરવા ગયા તા ને, છૂટા છેડાના કાગળિયા કરવા. હું થયું? મજાક કરતા હતા ના, પણ હું થયું કયો ને મને. એ કે હું વકીલ સાહેબ પાસે કાગળિયા કરવા ગયો તો વકીલ સાહેબે બાથરૂમમાં કપડા ધોતા હતા અને પાછા રાડે રાડ થયા હતા. રોજ હું ધોકો અહીંયા મૂકું છું, રોજ મારે લેવાનો, આઈને રાખતા હો, મારે રોજ ધોકો ગોતવાનો. પછી મને એમ થયું કે ઓહો વકીલ સાહેબ જો કપડાં ધોઈ શકતા હોય તો આપણે તો ખાલી ચા બનાવી દે માં ધોઉં. એ ઘણા આમ હાકે છે પણ ખબર નથી કેમ હાલતું હોય છે. હમણાં એક પોલીસવાળા સાહેબની ગાડી એમ હાલી જતી હતી ને, ત્યાં માર્કેટમાં એક લારી હતી. લારી ઉપર એમાં વકીલ સાહેબ ઉભેલા, ડોક્ટરો ઉભેલા, બિઝનેસમેન ઉભેલા. એટલે વકીલ સાહેબે સૌ પ્રથમ પહેલી બોલી કરી 21,000 રૂપિયા. તો ડોક્ટર સાહેબ 31, બિઝનેસમેન 51,000 રૂપિયા. તો પોલીસ વાળા સાહેબ ને એવું નક્કી થયું કે આમાં નક્કી ક્યાંક 2 નંબરનું ફ્રોડ થતું હોય અને આવી હરાજી થતી હોય, મારે તપાસ કરવી જોઈએ શું છું. એટલે સાહેબ આમ ગાડી સાઈડમાં મૂકીને બધા જે હરાજી કરતા હતા ન્યાય કે શું છે ભાઈ, શું છે અહીંયા અનલીગલી ચાલે છે, તમે 21,000 ને 31,000 ને શું છે આ બધું? તો બોલો વકીલ સાહેબ કે સાહેબ રેવા દો ને, તમારા કામની વસ્તુ નથી એમ. પણ શું છે પણ એ તો કયો? સાહેબ એક ચીપકલી છે, ગરોળી છે, જે આપણી વાઈફ સામે મૂકો બોલતી બંધ થઈ જાય, આપણી સામું બોલી ન શકે. ત્યાં તો પોલીસ વાળા સાહેબ 1,51,000. ઘણા આમ આકે છે પણ કોઈને ખબર નથી પડતી. હમણાં એક જગ્યાએ હું ગયો ને તો મારા ગભાના બાપુજી મારી પાસે આવ્યા. મને કે આ ગભાને ક્યાંક ભાઈ ધંધે ચડાવી દેની. મેં કીધું કાંઈ વાંધો નહીં, ધંધે ચડાવી દઉં. અને અમારા પરમ મિત્રની એક સ્ટેશનરી હતી, ત્યાં ગયો હું. મેં કીધું ભાઈ ગભાને તારે કામે લગાડી દેવાનો છે ને, જોબ ઉપર રાખવાનો, નોકરી રાખવાનો. મને ઓલો કહે કે ભાઈ હું આનું ઇન્ટરવ્યુ લઈ લઉં. લઈ લે કે બોલે ભાઈ તારું નામ શું? કે મારું નામ ગભો. એની જેવો કોઈક બીજો 6 મહિના પહેલા દુકાનમાં હાંસ હોય ઉલીન કાઉન્ટર પાસે મારું નામ ગભો છે, આપણે બે હરખા. અમારી વાળો ગભો કે નહીં, મારે 3 ગો આવે તારે 100 ગો આવે. બોલે એ બેઠા બેઠા ગો ગણતા. આમ સમજાય તો છે ને હું બોલું કે મારો પગાર હું? એ કે પગાર નહીં, પેલા 5 રામાયણ 5 ગીતાજીનું સેલિંગ કરતો હોય, સેલિંગ કરીને તું આય પછી ઉપરથી પગાર તારો નક્કી થાય. અને 5 રામાયણ ને 5 ગીતાજી લઈને નીકળી ગયો 1 વાગ્યે, નામ જો 1:30 વાગ્યો એટલે આવ્યો હિસાબ લઈને કે આવ્યો
5 રામાયણ ને 5 ગીતાજીના કલેક્શન. પણ એ કે આખો દી દુકાન ખોલીને બેહીને એક રામાયણ વાળો ને ગીતાજી વાળો નથી આવતો, તું કઈ રીતે? મોનોપોલી. ભાઈ મોનોપોલી નો દીકરો થામા, પેલા કેતો ખરા કઈ રીતે તે સેલિંગ કર્યું? કે સીધું જ છે, 5 માળની બિલ્ડિંગ હતી, 2 દાદર ચડી ગયો, દરવાજો કકડાયો, 1 થી 4 બધા હુતા હોય, એક હોય કે બધા દાળ ભાત ખાઈને હુઈ ગયેલા, દરવાજો કકડાયો, દરવાજો ખોલ્યો, આંખું ખોલ્યો, ઉઠાય ભાઈ. મેં તો એને ચોખ્ખું કીધું રામાયણ છે અને ગીતાજી છે, હું વાંચવાનું ચાલુ કરું કે લેવી છે? મૂળ સમજા ફેર થાય એમ. આમાં ઘણી વખત અને સહજ ને એની મજા છે ને. અહીંયા આઈ એમ સોરી કે અમુક વસ્તુ જે આપણને આપણા માવતરોએ શીખવાડ્યું ને એટલે જ આ ભજનમાં બેહવાનું મન થાય, એટલે જ આપણને સત્સંગ સાંભળવાનું મન થાય. પણ આઈ એમ સોરી, મને માફ કરજો, અમુક માવડીઓ અત્યારે એટલું છોકરાને મોબાઈલ ને એટલું ટેકનોલોજી વાપરવાનું આપે છે, આપણને એમ થાય સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, આપણી ઘરે બેસવા આવે, એના છોકરાના એટલા વખાણ કરે, આપણા છોકરા શીભડા ડોડા જેવા લાગવા મળે. હિતેશભાઈ ન પૂછો વાત, તમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ કે તમે ગમે તેવો મોબાઈલ આપો ને બોલો નેટ ચાલુ કરે ને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, બોલો. મેં તો એને 30 વર્ષનો થવા દો. વાય? મેં વાય કાંઈ નહીં, આખા ઘરને ડિલેટ નો મારી દે ને તેથી મને યાદ કરજો. જો અત્યારે ડાઉનલોડ કરતા શીખી ગયો હોય તો ડિલેટ મારતા શીખે તો ખરા જ ને. એ તો ગામડાની પદ્ધતિ પ્રમાણે જે રીતસરના મને તમને મોટા કર્યા એની કંઈક અલગ જ મજા હતી, એના અલગ જ રીતિ રિવાજ હતા. આઈ એમ સોરી, મને માફ કરજો. સૌ પ્રથમ પહેલી વખત જો રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી બાઈ, આપણી માએ કાખમાં નાખી, એકને કાખમાં નાખ્યો હોય, 1-2 મોર થઈ ગયા હોય, 1-2 વાહે આળોટતા આવતા હોય. સંયુક્ત કુટુંબ હતા. હું હજી કહું, સમજવા ફેર થતો હોય તો મને માફ કરજો, અહીંથી જે બોલું એની જવાબદારી મારી. સંયુક્ત કુટુંબ હતા. 9ના ચણતર 12ના ચણતરની કોઈ સુવિધા નહોતી. 5-7 ભાઈઓ ભેગા રહેતા, એ પ્રમાણમાં એના દીકરા દીકરીઓ હતા. એકને કાખમાં નાખ્યો, 1-2 મોર થઈ ગયા, 1-2 વાહે આળોટતા આવતા હોય. અને રામજી મંદિરે જઈને અને બાજ આમ હાથે ને લાઈનમાં બેહારે ને પછી આમ કે રાધે રાધે રાધે, હાલો બેટા બોલો રાધે રાધે. અને અમે પાછા એવા હતા, આવું રાધે રાધે કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ 2 હાથ જોડીને નમસ્કાર કરતા આપણી બાએ આપણને આવું શીખવાડ્યું. ન્યા સુધીની વાત કે મંદિરની અંદર પૂજારીજી ચરણામૃત લઈને આવે, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો, અને તુલસી પત્ર ને ગળ્યું દૂધ એને આંખું અડાડી આવી રીતે આમ ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. પણ અમુક સૌરામૃત સમાજને કોણે શીખવાડ્યા ને એને ગોતો. અમુક વસ્તુ નહીં ઉતરે મગજમાં, પણ કાંઈ વાંધો નહીં, એવું જરૂરી હું બીજી વખત આવે પાછો. નગારો વગાડતા બાપે શીખવાડ્યું, અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું. અવાજ આવે મારો દીકરો ધબેંગ ધબેંગ. નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. 2 હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવે એવું હતું. અષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ, આ બધા આપણા છે. આ ગામને નથી ખબર પડતી કેમ પગે લાગવું, કે રીત છે હું છે. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ એમ સહજ રીતે એમ ઉપાધિ ન્યા આવીને ટકી રહે છે કે 500 થી 2000 ની નોટ સુધીની સફરમાં અત્યારે જે સત્સંગીઓ છે એની કોઈ વાત નથી. જે અમુક ભટકી ગયા છે એની વાત. એને નથી કપાળે ચાંદલો કરવો, નથી ગળામાં કંઠી પહેરવી, નથી મંદિરે જવું, નથી સંતોની સેવા કરવી, ગાયોની સેવા કરવી, મા બાપની નથી કરવી સેવા. એવા વ્યક્તિઓ અમુક આમ 2 વ્હીલ લઈને હેલા જતા હોય, હનુમાનજી મહારાજની ડેરી આવે, આમ જાણે હનુમાનજી મહારાજ હામું ન જતા, નાની ગાડી હોય ટેટ, મોટી ગાડી. હવે આ 30-25 વર્ષમાં નમસ્કાર અહીં સુધી આવી ગયા ટેટ. નકર ક્યાંય કોઈ શાસ્ત્રમાં લખ્યું છે ટેટ? તો હવે આવનારી પેઢીઓને તો અંગ્રેજીમાં મોટી કરીશ. જો ભણાવી જોઈએ, લખાવી જોઈએ, બધું કરાવવાનું, પણ અંગ્રેજી પણ ન આવવું જોઈએ.
વિશ્વના એવા કેટલાય દેશો છે કે જે એની માતૃભાષામાં ભણાવે છે. એના સંસ્કારોથી વિરુદ્ધ જાય ને એટલે એને મૃત્યુદંડ હોદ આપવામાં આવે. આપણે આ ક્ષમાનો દેશ છે, આ માફ કરવાનો દેશ છે. ગમે એવી ભૂલ કરીને આવ્યા હોય ને, હારું હાલ ભાઈ બીજી વાર ધ્યાન રાખજે, વિચાર તો કરો તમે. બહાર એવું ક્યાંય નથી, હાથ પગ જ કાપી નાખે, નાક જ કાપી નાખે, કાન કાપી નાખે, એની કરતા ત્યાં સારું છે. એટલે જ આપણે અમુક ફાયટા ફરે છે ને. બહુ ઊંડી વાત છે આ, કોઈને કઈ કહેવાતું નથી. હરેકને લાગણી બહુ દુભાઈ જાય ઘડીક વારમાં, બારા નીકળી જવામાં. અંગ્રેજીમાં મોટા કરી, અંગ્રેજી ભાષા મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, ગમે અંગ્રેજી ભાષા, પણ અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષામાં ફેર એટલો, અંગ્રેજી ભાષા એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, સરખી રીતે વાપરતા આવડે ભાષાને તો વાંધો નથી. નકર ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ આવો ગુજરાતી ભાષાના ખાલી 2 અક્ષર લઈ લો સાહેબ, જે આપણા ઋષિ મુનિઓએ લખેલું. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને, મારીને તમારી ગુજરાતી ભાષા એટલે મીઠી લાગ્યા. હવે તો આપણે ટીટ કરતા, હવે તો અંગ્રેજી પેઢીઓ મોટી થાય છે. ઉપાધિ શું છે ખબર? આપણી પેઢીઓને ઉપાધિ છે કે નથી જો શાસ્ત્રો વાંચવા, નથી કીર્તન બોલવા, નથી મંદિરે જવું, નથી કપાળે ચાંદલો કરવો, નથી મા બાપને નમવું, નથી મા બાપનું કયું કરવું. એનો ઓલો શાહરૂખ ખાન ને સલમાન ખાન શું કરે ને એ જ જોવાનું. એને કેટરીના બેન કયા કપડાં પહેરીને આવશે ને એને બહુ ઉપાધિ. અને હવે આપણી પેઢીઓની ઉપાધિ મોટી શું જ ખબર? સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પેઢીઓ કરે છે. આપણા બાપના હાથ પેઢીના નામ આપણી પ્રધાન નથી આવડતા. આ મોટામાં મોટું દુઃખ કહેવાય. ક્યાંથી ઇતિહાસ જળવાઈ રહી, આપણા ક્યાંથી સારી વાતો જળવાઈ રહી? એ નથી આવતું. એનું કારણ શું? કેમ કે હવે મા બાપમાં એટલો ટાઈમ નથી કે આપણે આપણા દીકરા દીકરીઓને એટલો સમય આપીએ. હવે આ અંગ્રેજીમાં મોટા કરી આપણે ટીટ કરીને નમસ્કાર કરવાનું ચાલુ કરી દીધું. આવડી નવી પેઢી જાય હાય અનુ નહીં, હનુમાન બાપા કે આ 71 પેઢીનો બાપ છે, મોઢું ફેરવી નાખશે. હાય અનુ, અને હાવ ટૂંકું કરી નાખ્યું. 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એમાં આ 400 રૂપિયાના ફિલ્મ, આઈ એમ સોરી મને માફ કરજો, લાઈવમાં પણ તમે જોવો છો. એક નેતાજીની ગાડી જાતી હતી, એમાં બરોબર ગાંડાની હોસ્પિટલ આવી ને ન્યાજ બંધ પડી. એટલે ડ્રાઈવર ઉતરીને જોયું તો એમાં એકમાં પંચર હતું. તો એ વ્હીલ ખોલતા હતા ને એમાં એક પેલે માળેથી ગાંડો જોવે, પંચર થઈ ગયું પણ ઓલા નટબોલ જડે નહીં, 3 ઘટે, એકને બદલે 3. એટલે નેતાજી આમ ગાડીની ફરતી કોર આટા મારતા હતા ને, એમાં ઓલો ગાંડો થઈ ગયો, ઓય ક્યાં અટવાણો? કે ભાઈ તું તારો કામ નહીં લે, કે ક્યાં અટવાણો ક્યાં? કે આ પંચર પડ્યું તો વ્હીલ ખોલ્યું, એમાં 3 નટબોલ ઘટે. એમાં હું થઈ ગયું? ઓલા 3 માંથી એક કાઢીને નાખ દે, સારેમાં હરખા થઈ જાય. નેતાજી કે હાલો આવો વિચાર મને કેમ નો આવ્યો, તને કેમ આવ્યો? એ કે હું ગાંડો છું, નેતા થોડો છું. ગજબ, અમુક વસ્તુની મજા બહુ આવે. હમણાં આ એક એવો જોક્સ કરું છું, કદાચ સમજાય તો વાંધો નહીં, હજી માર્કેટમાં લાવ્યો નથી, પણ આજની ઘટના ઘટી ગયેલી. એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે હાલો હિતેશભાઈ અંટાળા બોલો? મેં કીધું હા બોલું છું, બોલો. ભાઈ તમારે 30 તારીખ ખાલી છે? મેં કીધું હા બોલો, શું હતું? તમારી ફી કેટલી? એટલે મેં કીધું મારી ફી એટલી થાય એમ. મેં તમારે શેનું હતું એ તો કયો એટલે અમને ખબર પડે. એ કે અમારે સ્મશાનના લાભાર્થે કરવાનો હતો. મેં કીધું સ્મશાનના લાભાર્થે કરવાનો તો હા તો વાંધો નહીં, પણ કે તમને વાંધો નથી, અમને વાંધો. મેં તમને શું વાંધો? એ કે અમારો તમે જે બજેટ કીધું ને બજેટ એટલું બધું અમારથી પોહાય એમ નથી. મેં તો તમારું બજેટ કેટલું બોલો? એ કે અમારું બજેટ મૂળ 5100 રૂપિયા હતું. મેં તો હું મરી જાઉં ને ભાઈ, 5100 મેં મારી ગાડી ડીઝલ પીએ, મેં તો મારે મરી જવાનું થાય. ના 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 ના, અમારે સ્મશાનના લાભાર્થે કરવાનો છે. એ લાભાર્થીમાં અમારે તમારો જીવ નથી જોતો. એ તો અમે અમારા ગામમાંથી 2 ભાભા ગોતી આવશું. બોલો, એ આમ કે હું આમ કહું, એને એમ કે સ્મશાનનું ઓપનિંગ હિતેશભાઈ અંટાળા જ કરી. બોલો,
એટલે આ બહાર નીકળો, હાવ આમનામ હજી જીવવું છે, હજી અમારે સંતો અરે ગામડે ગામડે વિચરણ કરવું છે. આ સંસ્કૃતિને, શિક્ષાપત્રીનું જ્ઞાન હરેક વ્યક્તિને આપવું છે. અને ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો, પરંપરાઓ જે ભૂલી ગયા છે ને એને પાછા તાજા કરાવવાના છે. કેમ કે ઘણા ભટકી ગયા છે, અમુકને હજી નથી ખબર કે આપણે ભટકી ગયા છે, પણ અમુક ભટકી ગયા છે, એને આજ નહીં તો કાલ ખબર તો પડશે જ કે અમે ભટકી ગયા છે. અને હું તો બહુ હરખભેર એટલા માટે કહી શકું કે વૈષ્ણવ સંપ્રદાય છે આપણે, પછી સ્વામિનારાયણ સંપ્રદાય છે, કપાળે ચાંદલો, એમ તો ઘણા સંપ્રદાયો ઘણાય છે. એમ સોરી, મને માફ કરજો, હું કદાચ બોલવામાં મિસ્ટેક કરતો. સંપ્રદાયો ઘણાય છે, પણ ખરેખર જો સૌ પ્રથમ પહેલો સંપ્રદાય એવો હશે કે જેણે શિક્ષા ઉપર વધારે કામ કર્યું, કોણ? સ્વામિનારાયણ સંપ્રદાય. કે હરેક વ્યક્તિ એજ્યુકેશન વાળો હોવો જોઈએ, હરેક વ્યક્તિ ભણતર ગણતર વાળો હોવો જોઈએ. અને ગુરુકુલની સ્થાપના તે સ્વામિનારાયણ સંપ્રદાય કરી. જે તે સમયે જે સંતોએ આપણને આવો સુંદર મજાનો માર્ગ દેખાડી ગયા, એમની દિવ્ય ચેતનાઓને એક વખત હું તમે જોરદાર તાળીઓથી વધાવી. નકર અમે તો ગામડામાં આમ જો રવિવારથી રવિવાર નાવા જતા, એને બદલે આ ચાંદલો કરતા શીખવાડી દીધું, ગળામાં કંઠી પહેરતા શીખવાડી દીધું, પૂજા કરતા શીખવાડી. આ સંતોના પ્રતાપે. એ તો હવે આ બધું આવ્યું છે, ઠીક છે. નકર અમે તો ગામડામાં નાવા જતા એટલે આમ જો 2.5 રૂપિયાનો તેલિયો હાબુ આવતો, ડોક્ટર હાબુ, લીલા કલરનો, ઓલ ઇન વન. માથું ધોવાનો ઈ, કપડા ધોવાનો ઈ, શરીર ધોવાનો ઈ, ઓલ ઇન વન હતો મતલબમાં. એ તો હવે આ બધું આવ્યું, માથામાં નાખવાનું અલગ, માથું ધોવાઈ જાય પછી વાહે બીજું નાખવાનું અલગ, ઈ ધોવાઈ જાય વાહે પછી ત્રીજું નાખવાનું અલગ, આ બધું અલગ અલગ હોય. શરીરે સોપડવાનું અલગ, બધું અલગ અલગ. અમારે એક હતો, અત્યારનું 2000 રૂપિયાનું તમે માથામાં નાખવાનું આવે માની લો, પણ વિદેશી કંપનીનું જ આવે ને. માધુરીબેન દીક્ષિત ખાલી આટલું આવીને ટીવીના પડદા ઉપર કહી જાય, કાલે ઘને મુલાયમ બા. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું, એમાં 500 ગ્રામ માલ આવે, 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન શેમ્પુમાં આવતા હોય તો ફોહા થોડા કરાય, એને ફીણા વાળવાના હોય નહીં, એને વઘારમાં ઉપયોગમાં લ્યો. બટેટા વડા બનાવો, સોસ નો ખાઓ, એમાં શેમ્પુમાં બોળીને ખાઓ. 45 જાતના વિટામિન આવે. મને ખબર છે હું બોલું છું. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. ઈ જાય બીજી આવે, એનું કયું ન કરતા તો મારું કયું કરો. હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે. હવે હોય એને રે, ઈ જાય વાં ત્રીજી આવે, શીરમ લાવો, એનાથી શું થાય તો કે વાળ કાળા ભમર ને ચમકદાર દેખાય. હવે 2000 રૂપિયાનું 1500 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે. તો આપણે આ ભારતને કંઈક સધર બનાવવો હોય ને તો સ્વદેશી અપનાવતા શીખવાડો, સ્વદેશી વસ્તુ અપનાવો. 15-20 હજાર કરોડના નફા બહાર વિદેશમાં વિયા જાય, પછી આપણે અહીંની સરકારોને કે અમને અમારો હક આપો, પણ તમે તમારા હકનું થોડુંક આ ભારતને આપો, આ થોડુંક રાષ્ટ્રને આપો. 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ગૌશાળાઓમાંથી લઈ આવો, ગાયો જીવતી રહી જાય અને છોકરાઓ તમને કહો રંઢા જેવા થાય. ક્યાં વાપરવાને ઈ જ મૂળ દેશ નથી સૂચતી. હું કામ આપણે ટીવીમાં ભરમાઈ ગયા. ઓલા દાને મેં કેસર કા દમ વાળા ભાઈ એવું કે ભારત સરકાર 1200 કરોડ રૂપિયા રેલવે સ્ટેશનોને સાફ સફાઈ કરવાના આપે છો. નો ખબર હોય તો કહી દઉં. દાને મેં કેસર કા દમ. તો તારા બાને કે આ દૂધ પાક બનાવે ને 5 પડીકી આમાં નાખે ને તારા હગાવાલાને આ ખવડાવે. ખોટું બોલે આવડા, આવું હોય જ નહીં. કેસર કા દમ હું ખાવું હું ન ખાવું એટલું ભાન આવી જાય ને. 200-300 વર્ષ પહેલા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન ઘનશ્યામ મહારાજ થી લઈ અને આ બધું આપણને શીખવાડી ગયા કે હું ખાવું ને હું ન ખાવું. બોલો, જેવું ખાઈ એવા વિચારો આવે, આ છે તે છે. નથી અમુક બાપા, અમુક છોકરાઓ હોય ને એના પપ્પાઓ એવું કહેતા હોય, મારો છોકરો અમારા કયામાં નથી. આવું કે ઘણા એની ફરિયાદ હોય, મારો છોકરો મારી કયામાં નથી. એટલે પેપરમાં આપવું પડે કે ભાઈ લાગતા વળગતા બધા સ્વજનોને વિનંતી કરું કે અમારા છોકરાઓ અરે વ્યવહાર ન કરવો. શું કામ? છોકરો બૂસ મારવું હોય.
એટલે વ્યવહાર કરવાની ના પડે ને. અમુક પાછા બાપા કેવા હોય, ગર્વ કરતા હોય, મારો છોકરો 50 માણસો બેઠા હોય તોય ગમે એને કહી દે, 100 માણસો બેઠા હોય તોય ગમે એને કહી દે, ધીરજ રાખો એ તને કહી દે. તો જે સંસ્કારનું સિંચન છે એ તો બહાર આવવાનું જ છે, આજ નહીં તો કાલ. હું કામ? કારણ કે આપણને ગમે કે આ ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો પરંપરાઓ હરેક વસ્તુ ઝીણી ઝીણી બાબતમાંથી મને તમને કોઠા ઉજ આપે છે ને એમાં જીવતા શીખવાડે. શિક્ષણ છે ને, શિક્ષણ એ પગ ઉપર ઊભો રાખતા શીખવાડે, પણ સારા સંસ્કારો ને સારી સમજણ છે ને એ સમાજમાં હાલતા શીખવાડે કે કેમ હાલવું, કઈ રીતે હાલવું. અને અત્યારે તો સહજ રીતે છે, ગમે એ કામ કરો, ગમે એટલું કરો, પણ મૌન રહીને શાંતિથી બેહીને કરો ને તોય આ દુનિયા પૂજવા મળે એમ છે. આપણા મૂળ નડવાનું આદરું છે ને ત્યાંથી વાંધો આવે. હમણાં 7 બા બેઠેલા ને તો મારથી કેતા કહેવાય, બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો આવો જ અમારો 1.5 વર્ષનો ભેંનો પાડો હતો, રણકી રણકીને મરી ગયો. અરે પણ મેં કીધું જય શ્રી કૃષ્ણ, એમ હા જય શ્રી કૃષ્ણ શું છે? મેં કીધું હે બા તમે 7 બા બેઠા છો તો કઈક વાતો કરો ને. કોની કરવી, આજ બધું હાજર છે. હજી હું કહું અહીંથી જેટલું બોલો ને ઝીલતા શીખી જાય ને ઉપરથી જા આનંદ ગમે ત્યાંથી આવે. હમણાં મહેસાણા એક જગ્યાએ ગયો તો અને હકીકત બની ગયેલી ઘટના. મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા. એટલે પ્રોગ્રામ પતી ગયો તો એક દાદા મારી પાસે મને કે ચો ગામ નો ભાઈ? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. મને કે ધારી તાલુકો હ ગામડું? મેં કીધું ધારી તાલુકો છે. મને કે તો કોઠાવાળું પીપરિયા તું બોલ હે? મેં ગામડું ચલ્યા તાલુકો હતો 2 અક્ષરનું, ગામડું છે તો 6-7 અક્ષરનું, લખવામાં લાંબુ નહીં પડતું. હવે એનો ક્યાં તોડ કાઢવા જાવો? આવું તો આપણે કોઈ જિંદગીમાં ન વિચાર્યું હોય. મને કે નહીં લખવામાં લાંબુ પડતું હોય છે. મેં ના ના અમારા બાપ દાદા કઈ નહોતા ગયા કે લખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા લખજો છે ઈ છે. મને કે નહીં લખવામાં લાંબુ પડતું હોય ભાઈ, તું ભલે ના પાડે. મેં દાદા અણી કાઢતા હોય એવું લાગે છે, એટલે અમે હસી મજાકમાં ની વાત હતી. મેં કીધું દાદા આ ગામનું નામ આજકાલનું નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. પછી દાદાએ જે અંદરથી આમ જો જવાબ કાઢ્યો, મને કે 10 બાય 10 ના સ્ટેજ ઉપર બેઠા જેટલા ફાંકા મૂકવાના હોય ને એટલા મૂકાય, નીચે ઉતરીને હતા એવા ને એવા થઈ જતા તમને વાંધો હું ભાઈ? મેં કીધું નાના 5000 વર્ષ જૂનું ગામનું નામ છે, એનું પ્રૂફ છે મારી પાસે. મને કે બોલ. મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? કે ચલ્યા અભિમન્યુ. મેં કે અભિમન્યુ એના માના ઉદરમાં એના પેટમાં હતો, કેટલા કોઠા સાંભળ્યા એને મૂળ નહોતી ખબર, એ મારી યાર અધરો અધર હેલા જતા. મને કયા હાથ? મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કયા 6. મેં કે ઘેટો એ ક્યાં? કે ચલ્યા એની નહીં ખબર હો. મેં કીધી મારા ગામમાં તો ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું ભાઈ. નો ખબર એનું ગામે અણી કાઢો છો. અને આ તો ઠીક છે, હવે અત્યારના છોકરા વાલા લાગે. હમણાં એક છોકરો રોતો રોતો આવ્યો તો અમુક છોકરા 1 થી 4 વર્ષના રોવે ને એ રૂડા લાગે, પણ જે 12 વર્ષના ઢગા રોતા હોય ગૌઢી પાટી જેવો અવાજ કાઢે, એ વાહ એ ઓલે સાહેબે માર્યો. કે તને સાહેબે હુકમ માર્યો? મેં હામો માર્યો તો. કે તે સાહેબ ને હામો હુકમ માર્યો? કે તે એવું કરે કાળા બોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કોણે લખ્યું? મને એવું બહુ કર્યું કે મહાભારત કોણે લખ્યું? પછી મેં એક થપ્પડ, એક તો તમે લખો છો ને અમને હુકમે તૂટે ચડાવો છો. ગજબ અમુક છોકરા ખરેખર. હમણાં એક છોકરાને મારથી પૂછાઈ ગયું. મેં કીધું 7 માળની બિલ્ડિંગ હતી. મેં કીધું તાર પપ્પા ક્યાં? મેં કીધું ભાઈ મગનભાઈ નું ઘર ક્યાં? તો કે 6ઠા માળે 603 નંબર. મેં કીધું સારું. હું ત્યાં ગયો, લીપ ન મળે, દાદર ચડી ગયો. મેં કીધું હા તો તાળું છે. મને કે મને ખબર છે. મેં તો તને ખબર છે તો પણ મને હું કામ તોડાઈશો તું? મેં તું કોનો છોકરો? મગનભાઈ નો. તાર પપ્પા ક્યાં? એ કે એ ઝૂલે ઈ કે નીચે જોવો ને. તો પણ મેં તો મગનભાઈ ની જ વાત. મને કે ભાઈ તમે રહેવા દો, તમે મગનભાઈ ના ઘર નું પૂછ્યું તું, મગનભાઈ નું નહોતું પૂછ્યું. બોલો અમુક આપણને આમ પરસ્યો ઓળવી દે.